અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં બવડાની પ્રશંસનીય કામગીરી સામે આવી। ભરૂચ શહેરી વિકાસ સત્તામંડળ બવડા દ્વારા અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે અનધિકૃત બાંધકામો વિરુદ્ધ કડક અને નિર્ણાયક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી ગડખોલ ગામ વિસ્તારમાં ખાસ કરીને મુખ્ય માર્ગો અને ખેતીની જમીન પરના પ્લોટમાં નિયમોનું ઉલ્લંઘન કરીને અનધિકૃત બાંધકામોનો રાફડો ફાટ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી। આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે બવડા દ્વારા આજે મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે। કાર્યવાહીના ભાગરૂપે બવડાની ટીમે ગડખોલ ગામ ખાતેના જાણીતા તુલસી પ્રાત્રા શોપિંગ સેન્ટર પર નિશાન સાધ્યું હતું। સત્તામંડળ દ્વારા આ શોપિંગ સેન્ટરના બાંધકામની ચકાસણી કરવામાં આવતા તેમાં મંજૂર કરાયેલા પ્લાન વિરુદ્ધ અને નિર્ધારિત માપદંડો કરતાં વધુ 4 એકમોનું અનધિકૃત બાંધકામ થયું હોવાનું સ્પષ્ટ થયું હતું। આ અંગેની પ્રાથમિક નોટિસો અને સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સત્તાવાર રીતે બવડાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચ્યા હતા। કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરીને આ 4 અનધિકૃત બાંધકામોને સીલ કરી દેવામાં આવ્યા હતા, જેથી તેમાં કોઈ પણ પ્રકારની વ્યાપારી કે અન્ય પ્રવૃત્તિ થઈ ન શકે। બવડા દ્વારા કરવામાં આવેલી આ અણધારી અને સખત કામગીરીને કારણે અંકલેશ્વર તાલુકા સહિત ભરૂચ આસપાસના વિસ્તારોમાં પણ ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે। આ કાર્યવાહી સ્પષ્ટપણે દર્શાવે છે કે શહેરી વિકાસ સત્તામંડળ હવે શહેરી અને પેરી અર્બન શહેરની આસપાસના વિસ્તારોમાં થતા બેફામ અને ગેરકાયદેસર બાંધકામને કોઈ પણ સંજોગોમાં સાખી લેશે નહીં। અધિકારીઓએ જણાવ્યું કે ભવિષ્યમાં પણ જ્યાં ક્યાંય બિનઅધિકૃત બાંધકામો ધ્યાનમાં આવશે ત્યાં નિયમોનું કડક પાલન કરાવીને કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે, જે એક સ્વસ્થ અને સુનિયોજિત વિકાસ તરફનું સકારાત્મક પગલું છે।